નમસ્કાર મિત્રો, સ્વીપ ચેટ તાલીમ ભાગ 2 એમાં આપણે પ્રકરણ 5 સાક્ષરતા એના આપણે સંપૂર્ણ જવાબો જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા પ્રકરણોના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે સ્વીપ ચેટ તાલીમ ભાગ 2 માં પ્રકરણ 5 ના જવાબો જોઈએ। પ્રશ્ન 1, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સામેલ હોય એવી સમસ્યાના ઉકેલ માટે જે ક્ષમતાઓની જરૂર પડે તેના પર કઈ બાબત અસર કરે છે? તો એનો જવાબ આવશે વલણ। પ્રશ્ન 2, 5E આધારિત મોડ્યુલમાં ચોથો ઈ શું દર્શાવે છે? તો એનો જવાબ આવશે એલેબોરેટ। પ્રશ્ન 3, કયું વિધાન વૈજ્ઞાનિક સાક્ષરતાને સંબંધિત નથી? તો એનો જવાબ આવશે વિજ્ઞાન વિશેના લેખો વર્ગ સમક્ષ વાંચે। પ્રશ્ન 4, પાઠ્યપુસ્તકો એ કઈ પરિસ્થિતિનું ઉદાહરણ છે? તો એનો જવાબ આવશે શૈક્ષણિક। પ્રશ્ન 5, વાંચનના પાસા કઈ બાબતને દર્શાવે છે? તો એનો જવાબ આવશે પ્રક્રિયા। પ્રશ્ન 6, ગાણિતિક સાક્ષરતાને વ્યાખ્યાયિત ન કરતી હોય એવી બાબત કઈ? તો એનો જવાબ આવશે માત્ર ગણતરીની કુશળતા। પ્રશ્ન 7, વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા તરફ લઈ જતી પરિસ્થિતિ કઈ નથી? તો એનો જવાબ છે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સની યાદી બનાવવી। પ્રશ્ન 8, વાંચનના પાસાનો ક્રમ આડો અવળો થઈ ગયો છે, સાચો ક્રમ કયો? પહેલું વ્યાપક સમજણ, બીજું ચિંતન અને મૂલ્યાંકન, ત્રીજું અર્થઘટન અને ચોથું માહિતીની પુનઃપ્રાપ્તિ। તો આ પ્રશ્નનો જવાબ આવશે 4, 1, 3, 2। પ્રશ્ન 9, યુપીઆઈનું પૂરું નામ શું છે? તો એનો જવાબ આવશે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ। પ્રશ્ન 10, ચોપાનિયું એ કયા પ્રકારનું સાહિત્ય ગણાશે? તો એનો જવાબ આવશે અસતત। તો મિત્રો, આ હતા પ્રકરણ 5 ના જવાબો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા પ્રકરણોના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ।